નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કાચબાની વીંટી પહેરતા પહેલા થઈ જજો સાવધાન। સનાતન ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં કાચબાને અત્યંત શુભ અને પવિત્ર જીવ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર કાચબો ભગવાન વિષ્ણુના કશ્યપ અવતારનું પ્રતીક છે। આ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં કાચબાની વીંટી પહેરવી સુખ, સમૃદ્ધિ, ધૈર્ય અને શાંતિનું કારણ માનવામાં આવે છે। આજના સમયમાં લોકો તેને ફેશન તરીકે પણ પહેરે છે, પરંતુ શું તમે જાણો છો કે જાણકારી વગર તેને ધારણ કરવી તમારા માટે મુસીબતનું કારણ બની શકે છે? કાચબાની વીંટી પહેરવાના કડક નિયમો છે અને કેટલીક રાશિઓ માટે તેને પહેરવાની સખત મનાઈ છે। ચાલો જાણીએ કાચબાની વીંટી સાથે જોડાયેલી દરેક નાની મોટી વાત। તો કાચબો પાણી અને જમીનમાં બંનેમાં રહે છે, પરંતુ તેનો સંબંધ જળતત્વ સાથે વધુ રહે છે। પૌરાણિક કથાઓને અનુસાર સમુદ્ર મંથન સમયે ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કરી મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ટેકો આપ્યો હતો અને કાચબાને દેવી લક્ષ્મીનો પણ પ્રિય માનવામાં આવે છે, કારણ કે માતા લક્ષ્મી પણ જળમાં પ્રગટ થયા હતા। તો તેને પહેરવાથી ઘરમાં ધનની આવક વધે છે અને તેને દરિદ્રતા દૂર થાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે? તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।